મર્યાદાની રેખાથી બાંધી દીધી છે અમે વૈષ્ણવીને. હવે આ કવચ પણ તમારું કંઈ નહીં કરી શકે. કાર્તિક, નીકળ મારા ઘરમાંથી. મને તો પહેલાથી જ ખબર હતી આ ઘરમાંથી તને અપમાન સિવાય બીજું કંઈ નથી મળવાનું દીકરા. નહીં 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 યશોદા, નહીં. પોતાના દીકરાના વ્યવહાર માટે અમે હાથ જોડીને તારાથી માફી માંગીએ છીએ. નહીં માં, આ નાના લોકોની સામે તમે જરાય હાથ નહીં ફેલાવો માં. એટલા જ નાના હતા તો પછી કેમ બોલાવ્યા પૂજા માટે અમને? અને જરા સરખું પણ શાસ્ત્રોનું જ્ઞાન હોત તો તમને આ વાતની ખબર હોત કે જે લોકો પૂજા પાઠ કરે છે તેમને પુરોહિત કહેવામાં આવે છે. અને આજે આ ઘરમાં એક પુરોહિતનું અપમાન થયું છે. હવે જો મોટી માલકીન, માતા રાણીનો પ્રકોપ કેવી રીતે આ ઘર પર ફૂટે છે. આ ઘર પર ષષ્ઠી, તમારી જ માયાથી યશોદાનો ક્રોધ શાંત થયો છે ને? નહીં માતે, આ બધું અમારી નહીં, આ તો વૈષ્ણવીની ભક્તિની માયા છે. સાચા ભક્તોની સંગતિમાં તો વિનાશકાલે વિપરીત બુદ્ધિવાળા પણ સાચા માર્ગ પર ચાલવા લાગે છે. અહીંયા સુધી કે કાર્તિક પણ વૈષ્ણવીના પ્રભાવમાં આવીને ભક્તિના માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરી રહ્યો છે. જોઈએ છીએ વૈષ્ણવીના ભક્તિનો પ્રભાવ ક્યાં સુધી રહે છે. ખબર નહીં હવે કૃતિકા માતા બીજું શું કરશે. તમે કોઈ ચમત્કાર કરીને મોટી બહેનની સહાયતા કરો ને. શૈશવ, આ વખતે વૈષ્ણવીને કોઈ ચમત્કારની નહીં, પરંતુ કોઈકના સાથની આવશ્યકતા છે. હાય રે મારી માળી, આ હું શું કરવા જઈ રહી હતી? આ હું શું કરી રહી હતી? બસ માજી, હવે તમે મારી વાત સાંભળી લો. જો આ વૈષ્ણવી અને એની માસી અહીંયા એક ક્ષણ પણ રોકાયા ને તો હું પોતાના બાળકો સાથે ઘર છોડીને ચાલી જઈશ માજી. અને યાદ રાખજો, કાર્તિકને અમે પોતાના બાળકથી વધારે વધી ચડીને પ્રેમ આપ્યો છે, તેને પણ સાથે લઈ જઈશું અમે. હા, હવે આ ઠંડુ ઠંડુ પાણી તમને પીવું પડશે. જેવું આ ઘડામાં પાણી ખતમ થઈ જશે, તમારી બીમારી પણ છૂમંતર થઈ જશે. આની કોઈ જરૂરત નહીં પડે છોટી માલકીન. અમે પણ અહીંયા ક્યારેય નહીં આવવા માંગીએ. ચાલ ગુડિયા. ના માસી, હું પાઠ અધૂરો છોડીને નહીં જાઉં. માલકીન, મારી વાતને સમજો. કાર્તિકજીની ખાतिर કમ સે કમ મને જ્યોતિ લાવીને દઈ દો. જલ્દીથી જલ્દી તેમને દવા આપવાની છે. ચૂપ!
કઈ નહીં મળે તને, કઈ પણ નહીં મળે. ભાગી જા. ચાલ વૈષ્ણવી. વૈષ્ણવી, કાર્તિક ઉભો રે. ક્યાં જઈ રહ્યો છે તું? જે વૈષ્ણવી માટે તું આટલો ઉતાવળો થઈ રહ્યો છે ને, જાણે પણ છે એને શું કર્યું છે? તેણે તારો યુઝ કર્યો છે. જોયું દીકરી, તું આ લોકો માટે પૂજાનો સંકલ્પ પૂરો કરવા માંગે છે, જેને પોતાના છોકરાની ફિકર નથી, ના તો પૂજાનું સન્માન. તે તારું સન્માન શું કરશે? હવે બહુ થયું, હવે ચાલ અહીંયાથી. ના માસી, મને બસ અખંડ જ્યોતિ જોઈએ. માલકીન, મને બસ તે લાવીને દઈ દો. અમે કહ્યું ને, કઈ નહીં મળશે તને. ચાલી જા. ચાલ અત્યારે અહીંથી. નાનપણમાં મળેલા એક શ્રાપના કારણે તું આજ સુધી પીડિત છે, અને આજે તારી આ વાલી વૈષ્ણવીની માં તને બીજો શ્રાપ આપવાની હતી. કાર્તિક, કાર્તિક, હે છઠ્ઠી મૈયા,
કાર્તિકજી, તમે અમારી ખેંચેલી રેખા પાર કરી દીધી. એ રેખા તો તે પોતે જ ભૂંસી નાખી વૈષ્ણવી. એ દીકરી, કાર્તિક બાબુને કહી દે કે તું અહીંયા એક પળ પણ નહીં રોકાય. આ સંભવ નથી માસી. મેં સંકલ્પ લીધો છે, તેને પૂરો કરવો પડશે. એ જ મારો ધર્મ છે અને હું પોતાનો ધર્મ નિભાવીશ. શું કહી રહી છે તું દીકરા? જે લોકો તને ઠુકરાવી રહ્યા છે, તારું અપમાન કરી રહ્યા છે, તું એમના માટે જ મને ના પાડી રહી છે. હું તમારું દિલ નથી દુખાવા માંગતી માસી. આ મેટર મારું અને મારી મૈયાના વચ્ચેનો છે. એમના સિવાય મને બીજું કંઈ નથી સૂઝી રહ્યું. પણ દીકરા, સંકલ્પ પૂરો કરવામાં પણ કંઈક નિયમ અને ધર્મ હોય છે. તને શું લાગે છે તું આવી રીતે ઘરના આંગણામાં બેસીને સંકલ્પ પૂરો કરી લઈશ? હા, આટલું સહેલું નથી. અરે, ના તો મૂર્તિ છે, ના પ્રસાદ છે, ના ભોગ છે. શું તને કંઈ નથી જોઈતું પાઠ પૂરું કરવા માટે? અરે, ક્યાં જાય છે? શું થઈ રહ્યું છે? અચ્છા, ઠીક છે. સંકલ્પ પૂરો કરવાની વાત છે ને, તો તું મારી સાથે મંદિર ચાલ. હું ત્યાં તને પૂરી સગવડ કરી દઈશ. ત્યાં કરી લેજે. ચાલ મારી સાથે. ના માસી, તમે જ મને પૂજામાં સ્થાનનું મહત્વ સમજાવ્યું હતું ને. પછી હું આ સ્થાન છોડીને કેવી રીતે જઈ શકું? જો મેં સંકલ્પ અહીંયા લીધો છે તો તેને પૂરો પણ અહીં જ કરીશ. એ જ મારો ધર્મ છે. જોયું તમે માસી, આ બધામાં બસ આ એકલા જ છે જે મારા ધર્મના મહત્વને સમજી રહ્યા છે, જેના માટે મેં સંકલ્પ લીધો છે. જો તે મારી સાથે ઊભો છે તો મારા અપમાનનો કોઈ સંદર્ભ જ નથી બચતો અહીંયા માસી. તેમને અમારા સંકલ્પનું માન રાખતા આવડે છે માસી. એનાથી વધારે મને બીજું શું જોઈએ માસી? એ તો મને દેખાઈ રહ્યું છે દીકરા. જ્યારથી કાર્તિક બાબુ તારા જીવનમાં આવ્યા છે ને, તને કોઈની પણ જરૂરત નથી, મારી પણ નહીં. કાર્તિકે એક વાત તો બહુ જ ઉચિત કહી. જે રેખા વૈષ્ણવીએ યશોદાના કહેવા પર કાર્તિક અને તેના વચ્ચેના સંબંધમાં ખેંચી હતી, આજ તેણે સ્વયં તેને ભૂસી નાખી. આજે તો મોટી બેન જીજુ માટે સ્વયં પોતાની માં સમાન માસી સાથે ઝઘડી પડી. નહીં શૈશવ, આને ઉલઝવું નહીં, પરંતુ પોતાના ધર્મનું પાલન કરવું કહેવાય છે, જે સ્વયં યશોદાએ જ વૈષ્ણવીને શીખવાડ્યું છે, જેણે તે પોતાના જ ક્રોધના આવેશમાં ભૂલી ગઈ છે. તો જ્યારે મોટા પોતાનો ધર્મ ભૂલી જાય તો નાનાઓએ તેમને સાચો માર્ગ દેખાડવો ઉચિત છે મૈયા. કેમ નહીં? ધર્મ જ્ઞાન કોઈ આયુને આધીન નથી. જેને છે તેને છે. પણ શું માસી મોટી બેનની વાત સાંભળશે? તે તું સ્વયં જ જોઈ લે. સપ્તશતી હું ભૂલી ગયો. હું લઈને આવું છું. એ ગુડિયા, આ છોકરાના માટે તું પોતાની સુદબુદ્ધ ગુમાવી બેઠી છો. તું બધું ભૂલી ગઈ છો, મને પણ ભૂલી ગઈ છો. ના માસી, એવું કંઈ જ નથી. છઠ્ઠી મૈયાએ તમને મારી માં, બાપ બધું બનાવીને મોકલ્યા છે અને તમે જ મારા બધું છો.
આ તો બસ હું છઠ્ઠી મૈયા માટે કરું છું બસ. એ ગુડિયા, જ્યારે તારો સંકલ્પ આ લોકોની સાથે આ નરકમાં ઝુલસવાનો છે, તો મારી કોઈ વાતની તારા પર કોઈ અસર નહીં પડે. તને જે સાચું લાગે તું એ જ કર. માસી, માસી કઈ જાઓ માસી, માસી. ના માસી, મારી વાત તો સાંભળો માસી. માસી. અલે સપ્તશત. હે છઠ્ઠી મૈયા, કાર્તિકજી, કાર્તિકજી ઉઠો. શું થયું તમને કાર્તિકજી? કાર્તિકજી ઉઠો, શું થયું તમને કાર્તિકજી? જ્યાં સુધી આ ગાંડો કાર્તિક છે ત્યાં સુધી આ વૈષ્ણવીને કાઢવો મુશ્કેલ છે માં. બસ એકવાર આ કાર્તિક ઘરની અંદર આવી જાય પછી જોજો કેવી રીતે આ પૂજામાં વિઘ્ન નાખીને હું ધક્કો મારીને બહાર કાઢીશ આ વૈષ્ણવીને. પણ મમ્મીજી, આ બધું કરીશું કેવી રીતે? અરે એ દવા છે ને. કઈ દવા? હા, એક એવી દવા છે જે કાર્તિક જ્યારે વધારે પરેશાન હોય છે ને તો તેને સૂંઘાડી દેવામાં આવે છે, તો તે કંટ્રોલમાં આવી જાય છે. હવે આ પણ તો ઇમરજન્સીની જ પરિસ્થિતિ છે ને. જી જી મમ્મીજી, જી. હા આંટી, શું તેને યુઝ કરીને આપણે કાર્તિકને અંદર લાવી શકીએ? અરે પણ એ કરશે કોણ માં? દાદી આ દવા વિશે જાણે છે અને આપણે કોઈ પણ તિકડમ કરીશું તો એ આપણને ઝડથી પકડી લેશે. એ તો છે, પણ હવે અમારું એક કામ તું કરીશ દીકરા.
કાર્તિકજી, કાર્તિકજી ઉઠો. શું થયું તમને કાર્તિકજી? કાર્તિકજી ઉઠો, શું થયું તમને કાર્તિકજી? વૈષ્ણવી, આ અમારા મંદિરની લાકડીઓ છે. સાંભળ્યું છે આના પ્રયોગથી હવનનો વધારે અસર થાય છે. હવે ભાઈ, તમે પાણી તો પી રહ્યા છો ને વારંવાર? તે તમારી તબિયત જલ્દી સારી કરવા માટે બહુ જ જરૂરી છે. એક મિનિટ. આલો, મારી સામે પીઓ. ભાઈ, અમે કરી દઈએ છે ને, એ તમારો ઘાવ છોલાઈ જશે. એ દવા લગાડી છે આમાં. કેવી રીતે કરીને કાર્તિકને સૂંઘાડી દે, સમજી? કાર્તિકજી, કાર્તિકજી ઉઠો. શું થયું તમને કાર્તિકજી? કાર્તિકજી ઉઠો, શું થયું તમને કાર્તિકજી? કાર્તિકજી ઉઠો ને શું કાર્તિકજી. થયું? હાય કાર્તિક, હાય મારી મારી. આ છોકરી છે ને, પનોતી છે ને એક નંબરની. મારા છોકરાનો જીવ જ લઈને રહેશે. અરે કોઈ છે? અરે બોલાવો કોઈને, કોઈ છે? અરે જુઓ, અરે જુઓ જુઓ, આને જુઓ. કાર્તિક, કાર્તિક, અરે મોઢું ફાડીને કેમ ઊભા છો? છોકરાને અંદર લઈ જાઓ ઓરડામાં. ચાલો. એ છોકરી, શું કરી રહી છે તું મારા છોકરા સાથે? મેં કંઈ નથી કર્યું માલકીન. આમ જ બેહોશ થઈ ગયો અમારો કાર્તિક. હે? કઠિનાઈઓ અને બીક અનેક રૂપમાં તારી સામે આવી શકે છે, પરંતુ રામાયણ અમને શીખવાડે છે જેમ જેમ પ્રભુ રામે મોટી કઠિનાઈઓનો સામનો કરતા પોતાના સંકલ્પ અને નિયમિતતા સાથે વિજય મેળવી, એ જ રીતે તું પણ દૃઢ રહીને પોતાના માર્ગમાં આવનારી બાધાઓ પાર કરી શકે છે.